અમદાવાદ શહેરના છારાનગર વિસ્તારમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા એસઓજી ક્રાઇમ બ્રાન્ચે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. સમગ્ર મામલામાં એક બહેન ગીતાબેન વિઠ્ઠલભાઈ મેળેકર છારા, ઉંમર 52, મસાણી મેલડી માતાના મંદિરની સામે રાજધાની ગલી કાળી માટીના પાછળના મકાનમાંથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કબજે કરેલા મુદ્દામાલ મુજબ કુલ 20 કિલો 100 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત 10,05,000 હતી. પોલીસની તપાસ હેઠળ અન્ય ચીજવસ્તુઓ પણ કબજે કરવામાં આવી અને કુલ મુદ્દામાલ કિંમત 10,05,000 આંકવામાં આવી છે. આ મામલે અમદાવાદ શહેર ડીસીબી પોલીસ સ્ટેશનના આરોપીની વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ 8C, 20B, 2C અને 29 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ.